નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પુણ્યવાટ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે 60 થી વધુ બાળકોને વાયરલ તથા ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી બાળકોના શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલ બનાવવામાં આવી છે, જેમાં પુણ્યવાટ ખાતેની એકલવ્ય મોડેલ સ્કૂલના 60 કરતા વધુ બાળકોને માથાના દુખાવો, તાવ તેમજ કેટલાક બાળકોને પેટમાં દુખાવાની ફરિયાદ થતી હતી, જેને લઈને આ બાળકોને એકલવ્ય મોડેલની સ્કૂલ ખાતે જ સ્ક્રીનિંગ કરાવવામાં આવ્યું હતું. પરંતુ આખો દિવસ રાહ જોયા બાદ તમામ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 46 જેટલા બાળકોને તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 23 જેટલા બાળકોને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવીને 5 ટીમો મારફતે સ્ક્રીનિંગ કર્યું હતું. 327 બાળકો જે હોસ્ટેલમાં રહે છે એમનું સ્ક્રીનિંગ કરતા એમાંથી જે બાળકોને તાવના લક્ષણો વધારે છે તે તમામ બાળકોને પ્રાથમિક રીતે સ્ક્રીનિંગ કરીને આવશ્યક લાગે એમને પ્રિવેન્ટિવ મિકેનિઝમ તરીકે તેજગઢ CHC અને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. મારું નામ રાઠવા જસીબેન હરેશભાઈ છે. હું પુણ્યવાટ સ્કૂલમાં ભણું છું. 11 સાયન્સ. તાવનું માથું બપોર જમ્યા પછી 40 જેટલું જમ્યા પછી તાવ માથું કાચું પણ ભાત કોઈક વખત એમ ઢીલું, દાળ ભાત શાક રોટલી દહીં મળે પણ કોઈક વખત નહીં. પુણ્યવાટના એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર થોડા બાળકોએ સવારના ભાગે થોડી પ્રાથમિક કમ્પ્લેન્ટ હતી. બપોરે બાળકોને થોડો તાવ આવતા એમને બધાને આપણે સ્ક્રીનિંગ ચાલુ કરેલું હતું. આરોગ્યની અલગ અલગ ટીમો બનાવીને 5 ટીમો મારફતે સ્ક્રીનિંગ કરેલું હતું. 327 બાળકો જે હોસ્ટેલમાં રહે છે તમામનું સ્ક્રીનિંગ કરતા એમાંથી જે બાળકોને તાવના લક્ષણો સામાન્ય રીતે વધારે છે તમામ બાળકોને પ્રાથમિક રીતે આપણે સ્ક્રીનિંગ કરીને જે બાળકોને આવશ્યક લાગે એમને પ્રિવેન્ટિવ મિકેનિઝમ તરીકે આપણે CHC તેજગઢ અને જનરલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની અંદર આપણે એડમિટ કરેલા છે. હાલના તબક્કે બાળકો તમામ સ્ટેબલ છે, એમને બીજા કોઈ ગંભીર લક્ષણો નથી, પણ તમામ બાળકો મેડિકલ સુપરવિઝન નીચે રહે એ આપણે એન્શ્યોર કરેલું. કેટલા બાળકો છે ફૂડ પોઈઝન કહી શકાય? પ્રાથમિક રીતે વાયરલ ફીવરના લક્ષણો તમામ છે. આપણે તમામ શક્યતાઓ ચકાસી રહી છે. આપણે આરોગ્યની ટીમ પણ ત્યાં અત્યારે છે અને ટીમ પણ સતત એમના કારણોની શોધ કરી છે. જેમ બાળકોના સાઇન અને સિમ્પટમ્સના આધારે એમના કારણોની શોધ કરીને આગળની કાર્યવાહી કરી છે. અને આપણે તમામ આરોગ્યની ટીમ, એમ્બ્યુલન્સ અને બાકી બધી વ્યવસ્થાઓ ત્યાં. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.